ભાઈ જવાનું છે જુનાગઢ લીલી પરિક્રમા. ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ અને શરબત પીવી છે ત્યારે હાલ બધા શરબત પીવા. તો ભાઈ જો અત્યારે થઈ ગયા છે ભાઈ રેડી જુનાગઢ પરિક્રમામાં જવા માટે. અને તો ભાઈ ઠેલા ને એવું બધું રાગે કરી દીધું છે. હોય ને જુનાગઢ તો જવું જ પડે ને, એમાં થોડું હાલે. લીલી પરકમમાં ફરવા. હા લીલી પરકમ, અહીંયા હુકલ પરકમ. તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં છે. તો ફરીથી સ્વાગત છે બધાનું અમારા એક નવા જ વ્લોગમાં. બાકી બધાને જય માતાજી ને જય રામાપીર. તો આજે તો ભાઈ સવારે વાડી આવી જશે. આજ મોઢા ઉપરની સ્માઇલ જોઈને કંઈક તમને અલગ જ એમ થતું છે. જોકે તમે ટાઇટલ ને થંબનેલ જોઈને તો આવ્યા જ એટલે ખબર પડી જ ગઈ છે કે ભાઈ શું ખુશીની વાત છે. તો છતાંય હું કહી દઉં કે આજ ભાઈ નવો વ્લોગ અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે આજે ભાઈ જવાનું છે જુનાગઢ લીલી પરિક્રમા. જોકે 99% તો ફાઇનલ થઈ ગયું છે, બાકી તો થોડું ઘણું છે. એટલે જવાનું જ છે એ તો ફાઇનલ જ છે. એટલે આજ જવાનું છે ને તો બધા આપણે ભાઈ ઢોર માટે ભાઈ થોડીક નીણ ને એવું વાટવાનું છે. બાકી જો આ બધું પાઈ દેવાનું છે ને ભાઈ, જો અમને લાઈટ આવે એટલે આ બધું પાઈ દેવી. પછી ભાઈ સાંજકનું જવાનું છે ભાઈ જુનાગઢ લીલી પરિક્રમમાં. તો ભાઈ ત્યાં જઈને આપણે ભાઈ વ્લોગ બનાવવાના, જબરદસ્ત વ્લોગ બનાવવાના. તમે યાર જોતા રહેજો કે ભાઈ આ વખતે 2024ની લીલી પરિક્રમામાં શું ભાઈ નવું અપડેટ છે, શું સુધારા થયા છે, ભાઈ કઈ કઈ વસ્તુ ભાઈ ત્યાં શું થવાનું છે ભાઈ, બધું આપણે આમાં આખી આપણે લીલી પરિક્રમા તમને ઘરે બેઠા કરાવવાની છે ભાઈ. તો કોણ કોણ અમારી સાથે ભાઈ લીલી પરિક્રમામાં આવવાનું છે ભાઈ, જરાક કોમેન્ટ કરીને કહેજો ને ભાઈ, અમને પણ ખબર પડે કે ભાઈ આ ભાઈ આવવાના છે, આ ભાઈ આવવાના છે. તો ભાઈ હવે તો આપણે ભાઈ લીલી પરિક્રમાના વ્લોગ બનાવવાના છે, જબરદસ્ત વ્લોગ બનાવશું. કારણ કે આપણે સંપૂર્ણ લીલી પરિક્રમા આપણે બતાવશું. તો આપણા વિડીયો જોતા રહેજો ને ભાઈ. પરિક્રમના વિડીયો જોવા માટે ક્યાંય જાતા નહીં, તમે આઈને રહેજો ઘરે બેઠા. તમને સંપૂર્ણ બધી બતાવવાના છે. આ પરિક્રમા ન્યાન કરાવવાની છે. તો હવે એની નીંદ ને એવું વાઢી લેવી, પછી હમણાં લાઈટ આવી જશે કારણ કે આ બધું પાવાનું છે. તો ચાલો ફટાફટ હવે નીણ વાઢી લેવી, કારણ કે બપોર પછી લગભગ 6 કે 5-6 વાગે નીકળવાનું છે. એટલે આ બધું રાગે કરીને આપણે ઢોર ને એવું મારા મોટાબાની હાસવ છે. એટલે ભાઈ અમને નીણ ને એવું વાઢી દેવાનું છે. અને થોડીક પછી વાર છે, બાકી આ 1-2 દિવસની આપણે નીણ ને એવું વાઢી લેવી. અને પાણી પાઈ દઈ, મેથી ને બધો એક અડધો કેરો બાકી છે. બાકી આ 2 કેરા ક્યાં જશે ને ઓલો અડધો બાકી છે. બાકી આ બધું જો અહીંથી બાકી છે એટલું છે ને. અમારે તો ભાઈ ઋતુબેન વાળવા મળ્યા છે, જો દેખાતા હોય તો જો એ વાળવા મળે છે. તો ચાલો અત્યારે હું નીણ વાઢવા મળું, તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીના. તો હેલો ડિયર ફ્રેન્ડ, જો અત્યારે ભાઈ નીણ ને એવું લઈ લીધું છે ને ભાઈ. હવે પાણી વાળવાનું થઈ ગયું ચાલુ. જોવા અહીંયા નીણ એટલી નીણ લઈ લીધી છે જો આપણી. એટલે ભાઈ નીણ લઈ લીધી છે ને ઓલા પણ થોડીક લીધેલી છે એ નાખી દીધી. બાકી જો અહીંયા પાણી આવવાનું થઈ ગયું ચાલુ, અને હવે પાણી વાળવાનું કરી દીધું ચાલુ. જો હજી તો આ પેલા કેરામ લાઈટ હજી આવી છે, એટલે ભાઈ પેલા કેરામ જઈશ. બાકી આ બધું ઓલો થાંભલો દેખાય ને અહીંયા અમારે આંગળી રહી ગયા સિમેન્ટનો, ત્યાં સુધી વાળવાનું છે ને. તો ભાઈ ગુલાબ મસ્તીના જબરદસ્ત આવી ગયા. રોજ સિનેમેટિક નથી બતાવવા, નકર પાસે રોજ એકનું એક થાય. એટલે મસ્ત જબરદસ્ત ગુલાબ આવી ગયા છે ભાઈ. જો અહીંયા પાણી પણ આવવા મળ્યું છે. જો તો પાણી વાળી નાખવું ને પછી ભાઈ થોડોક 2 દિવસ ભાઈ જુનાગઢ જવાનું છે લીલી પરિક્રમા. એટલે ભાઈ પાણી પાઈને એટલે એને ઉપાધિ નહીં ને આપણે ઉપાધિ નહીં. એટલે આખા પડામાં પાણી આજ પાઈ દેવી ને ભાઈ. નીણ લઈ લીધી છે. બાકી હાલો પાણી વાળી નાખીને પછી તમને પાછા મળવી. ઘરે જઈને જે બધું સામાન ને એવું બધું પેક કરવાનું બાકી છે. આ બાજુ તો ભાઈ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે લીલી પરિક્રમા જવાનું છે. એટલે ભાઈ તૈયારી તો ભાઈ આ તાત્કાલિક નક્કી કર્યું છે, એટલે તો તૈયારી કરવી જ પડે. તો ચાલો ફટાફટ આપણે કામ પતાવી દેવી, નકર થઈ જશે મોડું ભાઈ. આજ તો ગેટ ખુલી ગયો છે અમારે, 1 દિવસ લેટ એટલે મોડું જવાનું છે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિરાડી તમને સંપૂર્ણ લીલી પરિક્રમા આપણે ઘરે બેઠા બતાવવાની છે. તો ચાલો પાણી વાળવા મળું, તમે બધા ક્યાંય જાતા ને અહીંયા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? જો અત્યારે વાડીથી ઘરે આવતા રહ્યા છે ભાઈ. ઘરે આવીને તો ભાઈ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને એને પણ નાહી લીધું છે. બાકી આપણે નાહી લીધું ને અત્યારે જો જુનાગઢ લીલી પરિક્રમા જવા માટે જો ભાઈ આપણે ઠેલા ને એવું પેક થઈ ગયું છે. જો અને અડધું પેકિંગ બાકી છે, બાકીનું ચાલુ જ. જો અને ભાઈ આપણે તૈયાર થઈએ છીએ. તો અહીંયા આવ્યો છું લોન ભાઈ, આપણું એટલું સફરજન બતાવી દો ભાઈ. જોઈ લો આપણું સફરજન. તો ભાઈ જો ફૂલ તૈયારી ચાલુ છે ને. હમણાં ભાઈ એક મહેમાન આવ્યા છે ભાઈ, કાલે પણ આવ્યા હતા ને આજે પણ આપણે ફેમિલી સાથે મળવા આવવાના છે. તો ભાઈ કન્ટિન્યુ જોતા રહીજો, હમણાં એ આવશે એટલે આપણે એમને મળાવશું. બાકી જો આપણે ભાઈ ગેજેટ્સ બધા અહીંયા પાવરફુલમાં મીન્સ કે ચાર્જિંગમાં મૂકી દીધા છે. કારણ કે આપણે આઈફોનમાં ચાર્જિંગ
જલ્દી ઉતરી જાય એટલે ભાઈ પાવર બેંક સાથે આપણે લઈ લીધી હતી. એમને પણ આપણે ફૂલ ચાર્જ કરી નાખ્યું, કારણ કે આપણે ભાઈ ઉતારવાનો હોય વિડીયો એટલે ભાઈ ચાર્જિંગની જરૂર તો પડે જ. એટલે ભાઈ આપણે ફૂલ એને ચાર્જિંગ કરવા મૂકી દીધી છે. સાથે પણ આપણે એડોપ્ટર ને એવું લઈ લઈશું કે એવી જગ્યા આવે ને આપણે ચાર્જ ને એવું કરી નાખશું. પાવર બેંક સાથે છે એટલે બહુ વાંધો ન આવે. એટલે ચાર્જ કરી નાખ્યું ને હમણાં આપણે લગભગ 5:30 આપણે જવાનું છે. તો ત્યારે પછી પાછા આપણે બતાવશું કે ક્યાંથી આવવાનું છે, કઈ રીતે છે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ જુઓ સંજયભાઈ અત્યારે પાછા આવી ગયા છે ને ભાઈ શરબતની બહાટી બોલાવી છે. જો કે કાલ રાતે તો આવ્યા જ હતા, પણ અત્યારે ફરીને આવ્યા છે. આખો આજ તો ફૂલ ફેમિલીમાં આવ્યા છે અને શરબત પીવી છે. ત્યારે હાલ બધા શરબત પીવા. તો ભાઈ શરબત પાઈ દઈએ ને પછી થોડીક વાર બેહીને આજ તો જવાનું જુનાગઢ. એટલે ભાઈ તમને આગળ વાત કરી દીધી છે. તો હવે પાછા ડાયરેક્ટ થોડું કાંઈ કામ છે, કામ પતાવીને પછી જવાનું છે. તો આપણે આખી લીલી પરિક્રમા તમને અહીં ઘરે બેઠા કરાવવાની છે. તો બિના રહેજો વિડીયોમાં. તો ભાઈ જો અત્યારે થઈ ગયા છે ભાઈ રેડી જુનાગઢ પરિક્રમામાં જવા માટે. અને તો ભાઈ ઠેલા ને એવું બધું રાગે કરી દીધું છે. અને મારી મમ્મી ની બધા રાગે થઈ ગયા છે. કા મમ્મી જવું છે ને પરિક્રમા? જવાનું જ હોય ને, હાલો તમે બધા પરિક્રમા આવજો. હા, જો જે ન આવી શકે એમ હોય તો આપણો વિડીયો ઘરે બેઠા આપણે તમને સંપૂર્ણ પરિક્રમ કરાવવાની છે. તો ઘરે બેઠા જોઈ લેજો ને વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો ફટાફટ ગાડીમાં બેસી જઈને હવે જતા રહી જુનાગઢ. તો હાલો જો હવે જુનાગઢ જવા થઈ ગયા છે રેડી. કા કનુજેટ જવું છે ને? અરે જવાનું જ હોય ને, જુનાગઢ તો જવું જ પડે ને, એમાં થોડું હાલે. લીલી પરકમમાં ફરવા. હા, લીલી પરકમ. અહીંયા હુકલ પરકમ. હુકલ છે રે ના લીલી પરકમ કરવા જાય. દાદા આખી ગાડી થઈ ગઈ છે રેડી. તો પાછી બોલો 15 જણા છે ને, 100 જણા કબાળે થાવે છે, 1 જણા વેકરાણે થાવે છે. તો હાલો હવે આખી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે ત્યાં જઈને પાછા મળશું. કારણ કે અત્યારે અંધારું છે, સિનેમેટિક નહીં આવે એટલે હવે ડાયરેક્ટ જુનાગઢ જઈને મળશું. પધારો 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 પધારો. તાત્કાલિક તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી જુનાગઢ પૂગી ગયા છે ને જો તમે આ બાજુ બધા અત્યારે પણ ફરવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ છે ગિરનાર એટલે કે જુનાગઢનો ડુંગરો. તો અત્યારે જવાનું છે ભવનાથમાં, તો ત્યાં જઈને પાછા મળી તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા છે. તો ભાઈ જો અત્યારે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે. તો ભાઈ આ બધા આપણે હેરે હતા અને જો ભાઈ સામે ગિરનાર બતાવી છે. તો આસો અત્યારે લાઈટો ચાલુ થાય છે. હવે ભાઈ જવાનું છે ભવનાથની વાડીમાં. અત્યારે ભવનાથમાં પૂગી ગયા છે અને અહીંયા જુનાગઢ સુધી પહોંચ્યા એનો વિડીયો છે. બાકીનો હવે શરૂ કરશું વ્લોગ, જ્યાંથી ગિરનારની પરિક્રમા ચાલુ કરશું ત્યાંથી વિડીયો આવશે. બાકી આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું અને જુનાગઢની પરિક્રમાનો આજથી ચાલુ કરશું. એટલે બાકીના હવે આના પછીનો વ્લોગ છે એ વ્લોગ પરિક્રમાનો આવશે. આજ જુનાગઢ પહોંચી જાય એ સુધીનો છે. બાકી આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. બાકી વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં બેલ આઇકોન પ્રેસ કરજો. હવે પાછા મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે, પરિક્રમાના વિડીયો છે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય ગિરનારી.